ભારતના એક એવા અંડરકવર એજન્ટની કે જેણે દેશ માટે થઈ અને આખું જીવન પાકિસ્તાનમાં પસાર કર્યું. એટલું જ નહીં, પાકિસ્તાનની જેલમાં 18 વર્ષ સુધી ખૂબ યાતનાઓ અને પીડા પણ સહન કરી, જેનું નામ હતું નબી અહેમદ શાકિર. આ નામ એક નવી ઓળખ માટે આપવામાં આવ્યું હતું, પરંતુ તેનું સાચું નામ હતું રવિન્દ્ર કૌશિક. 1975માં માત્ર 23 વર્ષની ઉંમરમાં રવિન્દ્ર કૌશિક પોતાની નવી ઓળખ મેળવીને એટલે કે નબીર અહેમદ શાકિર બનીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાંથી તેઓએ LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પાકિસ્તાની સેનામાં ભરતી થયા. કમિશન્ડ ઓફિસર તરીકે તેઓ નોકરી મેળવવામાં સફળ રહ્યા અને ત્યારબાદ પોતાની આવડત, સૂઝબૂઝ અને કાર્યક્ષમતાના કારણે તેઓ પાકિસ્તાનની આર્મીમાં મેજર પણ બન્યા. 1983માં રોએ એવું નક્કી કર્યું કે રવિન્દ્ર કૌશિકનો સંપર્ક કેવી રીતે કરી શકાય. એના માટે થઈને ઇનાયત મસીહ નામના અંડરકવર એજન્ટને ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો. પરંતુ સામે પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ પણ સતર્ક હતી. કમનસીબે પાકિસ્તાની જાસૂસીઓએ ઇનાયતને પકડી પાડ્યો. ઇનાયત પર ભયાનક ટોર્ચર કરવામાં આવ્યું અને આ બધા જ ટોર્ચરથી ઇનાયત તૂટી ગયો હતો અને આખરે તેણે એવું પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાની સેનામાં જે મેજર પર નબી અહેમદ શાકિર છે તે ભારતીય રોનો એજન્ટ છે. દેશ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરનાર ભારતના આ વીર યોદ્ધાને એ જ જેલની પાછળ એક અનામી કબરની અંદર દફનાવી દેવાય છે. રવિન્દ્ર કૌશિક ધ બ્લેક ટાઈગરનો જેમણે ખિતાબ મળે છે, એમની આ સત્ય કહાની છે અને ભારતીય જાસૂસી ગાથાઓમાંની રૂવાડા ઊભા કરી દે તેવી જ એક આ કહાની આપની સામે મેં રજૂ કરી. આઈ હોપ કે આ કહાની તમે તમારા અન્ય મિત્ર વર્તુળ સુધી પણ પહોંચાડજો અને ભારતના આ અસલી હીરોની ઓળખ અન્ય લોકોને પણ કરાવજો. આટલું તો આપણે કરી જ શકીએ છીએ, કારણ કે વાતમાં દમ છે.